અર્બુદા માતાજીના મૂળ ધામ આબુ અધ્રદેવી ખાતેથી 12 ઓગસ્ટના રોજ પ્રગટાવવામાં આવેલી અખંડ જ્યોત રથયાત્રા વિવિધ ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં પરિભ્રમણ કરીને 14 ઓગસ્ટના રોજ પાટણના આદર્શ વિદ્યાસંકુલ ખાતે આવી પહોંચી હતી. રથ પાટણ પહોંચતા સમાજની દીકરીઓ દ્વારા સામૈયું કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પાટણ ધારાસભ્ય કિરીટ પટેલ અને પૂર્વ મહામંત્રી કે. સી. પટેલે રથ ખેંચી માતાજીની જ્યોતની આરતી ઉતારી હતી, જેમાં મોટી સંખ્યામાં ચૌધરી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. બટુકબાપુના માર્ગદર્શન હેઠળ આયોજિત આ અભિયાનનો હેતુ સમાજમાં એકતા, શિક્ષણ અને સંસ્કૃતિનો પ્રસાર કરવાનો છે. આદર્શ વિદ્યાસંકુલ ખાતે નિર્માણ પામેલા મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત વિક્રમ સંવત 2082ના શ્રાવણ સુદ 9 થી 11 એટલે કે 21 થી 23 ઓગસ્ટ દરમિયાન કર્મકાંડ આચાર્ય અજયકુમાર બી. જોશીના માર્ગદર્શન હેઠળ શાસ્ત્રોક્ત વિધિઓ સંપન્ન થશે. 21 ઓગસ્ટના રોજ કર્મકુટીર, પ્રાયશ્ચિત વિધાન અને અગ્નિ સ્થાપના વિધિ યોજાશે. 22 ઓગસ્ટના રોજ સવારે પ્રાતઃ પૂજન બાદ નગર શોભાયાત્રા, શોધન હોમ અને સાંજે સાયં આરતી યોજાશે. મહોત્સવના અંતિમ દિવસે 23 ઓગસ્ટના રોજ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા, ઉત્તર પૂજન અને મહાઆહુતિ સાથે પૂર્ણાહુતિ કરવામાં આવશે.